ઈશ્વરની સ્તુતિ અહીંયા છે, ઈશ્વરની પ્રાર્થના અહીંયા છે, માનો પ્રેમ પણ અહીંયા છે. ત્યાં માનો પ્રેમ પણ નથી. પિતાનો જે આનંદ છે એ પણ અહીંયા છે, ભાઈનો સ્નેહ પણ અહીંયા છે, બેનની રાખડી બાંધવાની રીત પણ અહીંયા છે. ત્યાં કશું છે નહીં. ત્યાં તો ખાલી શનિ અને રવિવાર જ છે. શનિવારે હાંજે આખો દી ફરે, રવિવારે આખો દી ફરે, જેટલું કમાય અડધું વાપરી નાખે અને અડધું બ્રેડ ખાઈ ખાઈને પૈસા ભેગા કરે અને અહીંયા આવીને એમ કહે કે હું કરોડપતિ. સાહેબ, એ ખાધા વગરના કરોડપતિ ન કહેવાય. અમારી જેમ 15 રોટલી ખાય ને અને એને સંપત્તિવાન કહેવાય. હે, બોલાવો બ્રાહ્મણ જમવા, જો કેટલું ખાય જોજો. એ સંપત્તિ, ખાધું એ સંપત્તિ છે. મારા પિતાજી કહેતા હતા કે ખાશો ને એ જ ઉપર આવશે, જે ભેગું કરશો ને એ અહીંયા જ રહેશે. હે, ખાશો એટલે બધું ખાવાનું, પૂજા, જપ, ભક્તિ, આ બધું તમે ખાશો ને એ બધું ઉપર આવશે. પણ જે કમાશો એ બધું અહીંયા રહેવાનું છે. તમારો બાળક શું કરશે ને એ તમને ખબર પડશે નહીં. આ એક કર્મના સાહેબ નિયમ છે. એટલે એ આ કર્મભૂમિ છે સાહેબ. આમાં અનેક પર્વતો છે. મલય, મેનાક, તૃત્યુગ, દેવગઢ, કોલ્હાર, હૃદય, વેંકટ, વિરિધ, વિઘ્ન, શ્રીશૈલમ, અનેક વગેરે અનેક પર્વતો છે. નદીઓ છે. ચંદ્રવાસ, તામણી, તુંગભદ્રા, વેહાઈ, ઔષેધા, યશ્વિની, ઋષિકલ્પ, શંકરવાતા, આવી અનેક નદીઓ છે. 50 કરોડ યોજનમાં વિસ્તારેલું છે. આ ચાર ભાગમાં પર્વત છે. 28 નર્ગો છે. પાતાળ નીચે છે. સૂર્યથી ઉપર 1000 યોજન ચંદ્ર છે. એનાથી ઉપર 3000 યોજન નક્ષત્ર છે. એનાથી 3000 યોજન શુક્ર છે. એનાથી 2000 યોજન બુધ છે. એનાથી 2000 યોજન મંગળ છે. એનાથી 2000 યોજન ગુરુ છે. એનાથી 2000 યોજન શનિ છે. અને સપ્તઋષિ, તારામંડળ આદિ 11000 યોજન ઊંચા છે. સૂર્યથી 37000 ધ્રુવલોક છે. 1 કરોડ યોજન મહરલોક છે. 2 કરોડ યોજન જનલોક છે. ત્યાંથી 8 કરોડ યોજન તપલોક છે. અને સત્યલોક 12 કરોડ યોજન. અને ત્યાંથી 12 કરોડથી ત્યાંથી 1 કરોડ વૈકુંઠ છે. અને વૈકુંઠથી ઉપર ખાલી પોલાણ છે. આટલું ઉપર છે. હજી પોગ્યા ક્યાં? મંગળ સુધી. બુધ, શુક્ર, મંગળ, ગુરુ, શનિ બધા બાકી છે. ક્યારે પહોંચશે વૈજ્ઞાનિક? આપણો શાસ્ત્ર તો બતાવે છે કે આટલું યોજન દૂર છે. પછી સૂર્યથી નીચે આવીએ તો 10000 યોજન રાહુ છે. આટલું જ સિદ્ધચારણો છે. આટલું જ પ્રેત અને પિશાચ છે. 10000 યોજન. અને 10000 યોજન આટલું જ નીચે ઉતરો એટલે પિતૃલોક આદિ આવે. અને એનાથી 100 યોજન, ખાલી 100 યોજન પૃથ્વી છે. આકાશ ને આપણું અંતર ખાલી 100 યોજન છે. 100 યોજન આટલું કર્મ છે. 32 લાખ આ પૃથ્વી આખા આ બ્રહ્માંડમાં પોલાણ છે ખાલી. 25 કરોડ યોજન થી સૂર્યથી ઉપર, પૃથ્વી નીચે છે 10000 યોજન નીચે. એટલે પૃથ્વીથી દરેક 10,000 નીચે છે. પૃથ્વીથી નીચે શું છે? અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, સાતલ ને પાતાળ. આ બધું 10,000 યોજન નીચે છે. જીવસ્ય સત્યાનામ જીવકારણ અશ્વતમ. આ બ્રહ્માંડનું આખી રચના બતાવી. આ ભૂલોક, આ પૃથ્વીલોકમાં કેટલું અંતર છે બધું બતાવ્યું પરમાત્માએ.